હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। આજે હું તમારા માટે લઈને આવી છું। હેલો માય યુટ્યુબ ફેમિલી, આજે હું તમારા માટે લઈને આવી છું ચિયા સીડ્સ અને વેજીટેબલ રાયતા। તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તેના માટે આપણે અહીંયા ચિયા સીડ્સ લેવાના છે। તે સીડ્સને આપણે 1 ચમચી જેટલા લઈશું અને આપણે તેને પાણીની અંદર પલાળી લઈશું। આપણે ચિયા સીડ્સને પાણીની અંદર સરખી રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેને અડધો કલાક સુધી સ્ટે માટે મૂકી દઈશું, જેથી કરીને ચિયા સીડ્સ સરખી રીતે પલળી જાય। આપણે તેને ઢાંકીને 30 મિનિટ માટે મૂકી દઈશું। હવે 30 મિનિટ થઈ ગઈ છે, તો આપણા ચિયા સીડ્સ પણ અહીંયા સરખી રીતે પલળી ગયા છે। હવે આપણે તેની અંદર દહીં લેવાનું છે, જે આપણે એકદમ મોડું દહીં આવે છે તે લઈશું અને આપણે ચિયા સીડ્સને અને દહીંને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે દહીં અને ચિયા સીડ્સ સરખી રીતે મિક્સ થઈ ગયું છે, તો આપણે તેની અંદર વેજીટેબલ લઈ લઈએ। વેજીટેબલમાં મેં અહીંયા ગાજર, બીટ અને કાકડી લીધું છે। તો પહેલાં આપણે કાકડીને આવી રીતે છીણી લઈશું। અહીંયા આપણને કોઈ પણ વેજીટેબલ પસંદ હોય, જેમ કે કોબીજ છે, કાંદા છે, તે આપણે લઈ શકીએ છીએ અને કોઈને કેપ્સિકમ પણ પસંદ છે તો આપણે તે પણ અહીંયા લઈ શકીએ છીએ। અહીંયા આપણી કાકડી છીણાઈ ગઈ છે, તો હવે આપણે અહીંયા ગાજરને પણ છીણી લઈએ। હવે આપણું ગાજર પણ અહીંયા છીણાઈ ગયું છે, તો આપણે તેની અંદર બીટને છીણી લઈશું। આ રાયતાને તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને આ રાયતાને આપણે ડાયટમાં પણ લઈ શકીએ છીએ। આ રાયતું ખાવામાં એકદમ અલગ ટેસ્ટનું બને છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। હવે આપણું ત્રણેય વેજીટેબલ અહીંયા સરખી રીતે છીણાઈ ગયા છે, તો આપણે તે દહીંની અંદર મિક્સ કરી લઈએ અને દહીં અને વેજીટેબલને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। આ રાયતાનો કલર પિંક જેવો આવે છે, તો આપણને રાયતું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું આ રાયતું બને છે। હવે આપણું વેજીટેબલ સરખી રીતે મિક્સ થઈ ગયું છે, તો આપણે તેની અંદર ઝીણા સમારેલા મરચાંના ટુકડા એડ કરી દઈશું। અહીંયા મેં 1 નંગ જેટલું લીલું મરચું લીધું છે, તેને આપણે ટુકડા કરીને અંદર એડ કરી દઈએ અને ટેસ્ટ મુજબ મીઠું લીધું છે અને તેની સાથે આપણે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ। હવે આપણે બધું મિક્સ કરી લઈએ અને આપણે તેને વઘાર કરી લઈએ। તો અહીંયા વઘાર માટે મેં અહીંયા એક પેન લીધું છે અને તેની અંદર આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 1 ચમચી જેટલું રાઈ જીરું એડ કરી દઈએ અને રાઈ જીરું કકડી જાય એટલે આપણે તેની અંદર શિંગદાણા એડ કરી દઈશું। શિંગદાણાને આપણે થોડીવાર તેલમાં સાતળવા દઈશું। હવે શિંગદાણા આપણા થોડા સતળાઈ ગયા છે, એટલે હવે આપણે તેની અંદર મીઠો લીમડો એડ કરી દઈશું અને તેને પર થોડીવાર થવા દઈશું। લીમડો થઈ ગયો છે, હવે આપણે તેની અંદર સૂકા મરચાં એડ કરીશું અને તેની પછી આપણે તેની અંદર અડદની દાળ એડ કરીશું અને બધું આપણે સરખી રીતે સાતળવા દઈશું અને આપણે છેલ્લે તેની અંદર 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું। તો અહીંયા આપણો વઘાર આવી રીતે રેડી થઈ ગયો છે। સૌથી પહેલાં આપણે અહીંયા શિંગદાણા જ લેવાના છે, કેમ કે તેને થતાં વાર લાગે છે અને એકદમ લાસ્ટમાં આપણે તેની અંદર અડદની દાળ લેવાની છે। તો આપણો વઘાર અહીંયા રેડી થઈ ગયો છે અને આપણે તેને રાયતાની અંદર એડ કરી દીધો છે। હવે આપણે રાયતાને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો વઘારવાળું રાયતું એકદમ ખાવામાં ટેસ્ટી અને જોવામાં ટેમ્પટિંગ લાગે છે। તો રેડી થઈ ગયું છે આપણું ચિયા સીડ્સ વેજીટેબલ રાયતા। હવે આપણે તેની અંદર કોથમીરના પાન એડ કરી દઈશું કે જેથી કરીને તે એકદમ કલરફુલ બની જશે। આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ। આપણે આ રાયતાને શાક, રોટલી કે રાઈસ સાથે ખાઈ શકીએ છીએ। આપણે આ રાયતાને ફ્રીજની અંદર મૂકીને સર્વ કરીશું તો આપણને આ રાયતું ખાવામાં ખૂબ જ મજા આવશે। હવે આપણે તેની ઉપર થોડા કોથમીરના પાન એડ કરી દઈએ। તો રેડી થઈ ગયું છે આપણું ચિયા સીડ્સ વેજીટેબલ રાયતા।
હેલો એવરીવન, જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હું તમને મળીશ કુકિંગ વિથ કીર્તિમાં. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. બાય બાય.